નમસ્કાર, હું છું જયેશ. ભાગ્ય મંત્ર એ થકી આપણે સુખની એક એવી વિભાવના સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કોઈ પણ પરિસ્થિતિ હોય, ડરવાની જરૂર નથી, એક સાચી સમજ કેળવવાની જરૂર છે અને એ આપનો સુખનો માર્ગ છે. અને એવો જ એક પ્રશ્ન છે કે કુંડળીમાં મંગળ આવ્યો અને સાથે જ ઘણાના તો મોતિયા મરી જાય છે અને આખું જીવન એ મંગળના ડર હેઠળ, એ મંગળના ડરના ઓથાર હેઠળ જીવે છે. પરંતુ ડરવાની જરૂર નથી. મંગળ પણ આખરે સુખિયા કરી શકે, મંગળ પણ આપણા જીવનમાં શુભતા પ્રદાન કરી શકે અને એના વિશેની જ ખૂબ સુંદર અને શાસ્ત્રોક્ત સમજ આપવા જઈ રહ્યા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. અત્યાર સુધી તમામ જ્યોતિષીઓ મળ્યા, મંગળથી ડરાવ્યા છે, મંગળથી પરેશાન થયા છીએ એટલે તેના ઉપાય બતાવતા થયા છે અને ઘણા લોકો પોતાની કુંડળીમાં મંગળ આવ્યો છે અને તેને લઈને આખી જિંદગી એ ભયના ઓથાર હેઠળ જીવી નાખે છે, ઉપાયો પાછળ ઘણો બધો ધન ખર્ચ કરી નાખે છે. પરંતુ શું આ મંગળ હંમેશા હેરાન જ કરે, પરેશાન જ કરે, બાધા જ આપે, ઘાતક જ નીવડે કે પછી તે શુભદાયી પણ હોય અને શુભ ફળ પણ આપનારો હોય? મંગળ, જો હકીકતમાં કહું તો મંગળ રિયલમાં મંગળ છે અને જો એ મંગળ અશુભ બાબત હોત ને તો એનું નામ મંગળ ના હોત, એનું નામ ઋષિમુનિએ અમંગળ લખી દીધું હોત. બિલકુલ. પરંતુ જો મંગળ લખ્યું છે તો એટલું ચોક્કસ સમજી લો કે મંગળ છે. તમારા જીવનની મંગળ કરતી, શુભ કરતી એ બધી બાબતો મંગળ જોડે જોડાયેલી. સૌથી પહેલી બાબત કહું ને, તરત જ લાઈટ થશે કે આ રિયલમાં મંગળ વિના કંઈ નથી. મંગળને ભૂમિનો પુત્ર કહ્યું. આ ભૂમિ સિવાય આપણે ક્યાં જીવીએ? સાચી વાત. ભૂમિનો પુત્ર છે. જો ભૂમિ આટલું સુખ આપણને આપતી હોય તો ભૂમિ પુત્ર કેટલું સુખ આપી શકે? માથી દીકરા સવાયા હોય છે. જો મંગળ ન હોય ને, કદાચ એવી કલ્પના કરીએ આપણે, અમારા ગુરુ જ્યારે અભ્યાસ કરાતા ને ત્યારે એવું શીખવાડતા કે કલ્પના કરો કે આ બધા સૂર્ય કુટુંબના ગ્રહોમાં મંગળ ન હોત તો શું મળે તમને? તો અમે 2-4 વિદ્યાર્થી આમ વિચારતા કે ગુરુજી મંગળ ના હોય તો શું ફરક પડે, એવું વિચારતા. તો ગુરુ એમ કહે છે કે તમે બાળક થાત, કુમાર થાત ને ગરડા થઈ જાત, યુવાની ના આવે. એટલે તમારામાં જે આ યુવાની છે ને એ મંગળ છે. મંગળ વિના યુવાની શક્ય જ નથી. જોમ, જુસ્સો, સાહસિકતા આપણે કહેવાય યુવાનો કરે છે, એટલે યુવા તત્વ. હવે એક નાનો દાખલો આપી દઉં, તરત લોકોને એમ થશે કે યાર ગજબની વાત. આપણી ભારત દેશની કુંડળી છે ને એનું વૃષભ લગ્ન, જેને ભૂમિ લગ્ન કહેવાય. હવે કદાચ દરેક દેશના અલગ અલગ સર્વે થતા હોય, એમ આપણા દેશનો પણ એક સર્વે થયેલો. એવું કહેવાય કે યુવાનોનો દેશ છે. યુવાનોની સંખ્યા વધી રહી છે ને વધે છે. એ એટલે છે કે મંગળ, આ ભૂમિનું આપણું લગ્ન છે, સમજો. એટલે અહીં મંગળનો પ્રભાવ છે. એટલે કહેવાની વસ્તુ છે કે મંગળ એટલો જરૂરી છે. મંગળ ગજબના શુભ ફળ આપે છે. હવે ધરતીનો પુત્ર જે શું આપે છે તો કે અનાજ જેટલું ઉગે છે ને એ બધું મંગળની દેન છે. જેટલા જમીનમાંથી ઉગતા અનાજો છે, જે રસાયણો છે, એ બધા મંગળની દેન, બધા ખનિજ જે આપણને મળે, એના વિના આપણે કલ્પના જ નથી કરી. પેટ્રોલ વિના આપણું જીવન ચાલતું જ નથી, તમે સમજી લો. એવી જ રીતે ખાવાનું પણ એક ઈંધણ છે. અગ્નિ, અગ્નિ તત્વ શું છે? મંગળ છે. અગ્નિ વિના કોઈ ભોજન બને છે? નથી બનતું. એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ મંગળ આપણા જીવનમાં ઘણું બધું આપી જાય. મંગળ શું છે તો કે મંગળને સેનાપતિ ગ્રહ કહ્યો છે. આપણે સેનાપતિ, હવે આપણી સેના જે સૈન્ય છે, જે દેશની રક્ષા કરે જવાનો, એ મંગળના આધિપત્યમાં આવે. જે પોલીસ છે, સમજો, એ પણ મંગળના આધિપત્યવાળી વ્યક્તિઓ કહેવાય. એ છે તો આપણને એક રક્ષણ છે. આપણે એવું માનીને શાંતિથી ઊંઘી શકીએ છીએ કે ભાઈ પોલીસ રક્ષા કરે. આપણો દેશ આરામથી એટલે રહી શકે છે કે ભાઈ સૈન્ય, આપણું સૈન્ય છે એ ચારે તરફ આપણું રક્ષણ કરે. એટલે આપણે આ દેશમાં શાંતિથી આપણો વ્યવહાર કરીએ છીએ, હરીએ ફરીએ. એ આ માંગલિક, આ મંગળવાળા લોકો છે, જેનામાં અદમ્ય સાહસ, જોમ, જુસ્સો છે, સામી છાતીએ ગોળી ખાવાની તૈયારી છે, કે એમનું વ્યક્તિગત કોઈ હિત અહિત નથી, છતાં પણ એ લડી લે છે દેશ માટે. આ ભાવના મંગળ જગાડે.
બહુ મોટા ઓફિસરો પોલીસના બધા માંગલિક હોય છે, બહુ મોટા સેનાના અધ્યક્ષો, સેનાપતિઓ કે સેનામાં રહેલા લોકો બહુ બધા માંગલિક હોય, બહુ જમીન જાગીર ધરાવનાર લોકો માંગલિક હોય, ઉત્તમ ઘર આપનાર ધરાવનાર લોકો માંગલિક હોય છે. જો વાત કરું તમને તો માંગલિક કોણ હોય બીજા, તો કે ડૉક્ટરો જે આપણો જીવ બચાવે છે ને, મોટે ભાગેના લોકો માંગલિક હોય. બ્લડથી ડરતા નથી, આપણે ડરી જઈએ. એટલે મંગળ હોવાની નિશાની છે કે એમનો મંગળ એટલો પાવરફુલ છે. ચાહે ઘણીવાર માંગલિક ન હોય તો મંગળ પાવરફુલ હોય છે. એટલે મંગળનો ફાયદો છે. મંગળ કોઈ અશુભ ગ્રહ આપણે માનીએ અને ડરીએ કે દુઃખ જ આપે છે એવું બિલકુલ નથી. ડૉક્ટર જીવ બચાવે છે, સમજો. એટલે એ માંગલિક છે. એવી રીતે આપણે રેસ્ટોરન્ટમાં જઈ અને ખાઈએ છીએ, આનંદ કરીએ, એ બધા મંગળ પ્રધાન લોકો છે કે જે રેસ્ટોરન્ટો ચલાવે છે. આપણે આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની લાઈન છે જે બનાવે છે આપણને સારા ઘર, એ બધા લોકો મોટે ભાગે એવું કે મંગળ બળવાન અથવા તો માંગલિક લોકો છે. એ લોકોને આ વ્યવસાયો મળેલા છે, એમાં એ લોકો સફળ થયેલા છે. એટલે મંગળ શું આપે તો કે વ્યક્તિગત વાત કરીએ તો આપણને સુખના સાધનો આપે છે, ઘર, જમીન, મકાન આપે છે. આ બધું મંગળ આપે છે. ઉત્તમ ભોજન આપે છે, આ મંગળ આપે, એનર્જી આપે, શક્તિ આપે છે. જો મંગળ નબળો હોય તો લોહીની નબળાઈ હોય, બિલકુલ, કે હિમોગ્લોબિન ઓછું હોય કે નબળાઈ બતાવે શરીરની. એટલે મંગળ બળવાન આટલા બધા લાભ આપે તો એને અશુભ કઈ રીતે ગણાય? સુખી સંપન્ન બનાવે છે આ મંગળ. બિલકુલ. આ મંગળ શું છે, તે કેટલું આખરે ફાયદાકારક છે, લાભકારક છે, તે તો આપણે સમજાવી દીધું. પરંતુ જ્યાં સુધી તમામ જાતક છે તેમની પાસે પોતાની કુંડળી છે, તો આખરે એ કેવી રીતે જાણી શકશે કે એમનો મંગળ આ 12 ખાનામાં ક્યાં છે તો એ સૌથી વધુ બળવાન ગણી શકાય, અને ક્યાં છે તો એને એ મંગળ થકી શનિ પ્રાપ્તિ થશે? બહુ સાચી વસ્તુ જાણવાની છે. મંગળ ક્યારે બળવાન ગણાય કુંડળીમાં એટલું પહેલાં જાણી લો. જો એક તો માંગલિક છે ને તો નૈસર્ગિક બળ મળે છે. મંગળ આટલા ભાવોમાં તો બળવાન બને જ છે. એટલે માંગલિક છે તો બને. એ સિવાય મંગળ સ્થાનથી બળવાન બને, દિશાથી. કુંડળીમાં 10મા ભાવમાં મંગળ હોય ને, જેની કુંડળીમાં 10મા ભાવમાં મંગળ લખ્યો હોય કોઈ પણ રાશિમાં, તો તેને સ્થાન બળી, દિગ્બળ, દિશાથી દિગ્બળી કહ્યું છે. ઓછા અંશનો હોય તો પણ બળવાન કહ્યું છે. એટલે 10મે મંગળને દિગ્બળી કરી અને ખૂબ બળવાન ગણ્યો છે. જેટલા લોકોની કુંડળીમાં 10મે મંગળ છે, બળવાન મંગળ. બીજી રીતે મંગળ કુંડળીમાં કેવી રીતે બળવાન ગણાય? કુંડળી ઉઠાવી અને જોઈ લો, બિલકુલ સરળ છે. જો આટલું છે તો સમજી લેજો તમારી કુંડળીમાં બળવાન મંગળ છે, એના બધા ફાયદા મળવાના. મેષ રાશિમાં મંગળ લખેલો હોય, 1 નંબર લખ્યું હોય ને જ્યાં, એની જોડે મંગળ લખ્યું હોય ને તો સ્વગૃહી તરીકે બળવાન કહેવાય. 8 નંબર જ્યાં લખ્યું છે એ વૃશ્ચિક રાશિનું હાઉસ કહેવાય. વૃશ્ચિક રાશિમાં મંગળ લખ્યો હોય તો પણ સમજો એ સ્વગૃહી થઈ અને બળવાન છે. આવી રીતે મકર રાશિ એટલે 10 નંબરમાં મંગળ લખ્યો હોય તો પણ જાણી લેજો કે બળવાન મંગળ કહ્યું, તેમાં ઉચ્ચનો મંગળ થઈ જાય છે. આવી રીતે કુંડળીમાં મંગળ બળવાન બને છે. આટલી રીતે આપ જાણી લો કે આ રાશિમાં મંગળ લખ્યો છે તો મંગળ બળવાન છે, અને એના જે ફાયદા તમને મળવાના છે, જમીન, જાગીર, પ્રોપર્ટી, ઉત્તમ ઘર, મકાન, વાહન, આ બધા સુખ મળે છે. સાહસવાન વ્યક્તિ હોય, જીવનમાં વેપાર, ધંધા, નોકરીમાં પણ ખૂબ સફળતા મેળવે છે. બિલકુલ. તો આખરે આ તમામ ફાયદા ગણાવી દીધા છે. હવે એ તમામ જાતકોને પણ ચિંતા થતી હશે કે મારી કુંડળીની અંદર આખરે મંગળ ક્યાં પડ્યો છે તો એ નબળો ગણાશે, અથવા તેનાથી મારે સતર્ક રહેવાની જરૂર પડશે, સાવચેત રહેવાની જરૂર છે. તો એ તમામ જાતકોને પણ જણાવી દો કે જો પોતાની કુંડળી હાથમાં લઈને બેઠા છે અને મંગળ કોઈ એવા નબળા ઘરની અંદર બેઠેલો છે તો આખરે તે કેવી રીતે જાણી શકશે અને શું ધ્યાન રાખવું? હવે જો આપણે નબળા મંગળની વાત કરીએ, કુંડળીમાં નબળો મંગળ ક્યારે જ કહેવાય? જો સત્ય હંમેશા સત્ય હોય અને જાણવું જોઈએ. ઘણીવાર નકારાત્મક સત્ય લાગે પરંતુ એ જ સકારાત્મક બની શકે, શુભ. નબળો મંગળ જાણી લો તો જન્મ સમયે નબળો હતો, હવે તો આપણે ઉપાય કરી અને બળવાન બનાવી શકીએ. જાણશો તો બનાવશો, અને ચોક્કસ એવું અનેક લોકોને થયું છે. નબળો મંગળ હોય, ઉપાય કર્યા, બળવાન બન્યો
અને વ્યક્તિઓને સુખ મળ્યું છે. જન્મ સમય નબળો એટલે જીવન નબળાઈમાં પસાર કરવું એના માટે આ શાસ્ત્ર નથી. એટલે જ આપણે કે જે થવાનું હોય એ જ થાય તો કુંડળી જોવાય નહીં, પણ બદલી શકાય છે. ઋષિમુનિ એવું કે જીવનને બદલો, જાણી લો આ નબળી બાબત છે એને સુધારો. જેમ રિયાઝ કે અભ્યાસ કરી સરસ ગઈ શકીએ, સારું ભણી શકીએ, સારી ગેમ્સ રમી શકીએ છીએ. નબળો ખેલાડી બહુ મજબૂત ખેલાડી બની જાય એ અભ્યાસથી. એવી રીતે આના ઉપાયો કરવાથી મંગળ પણ બળવાન બની જાય છે. અશુભ મંગળ કે નબળો મંગળ ક્યારે કહેવાય? તો એવું કહે છે કે કુંડળીમાં, જેની કુંડળીમાં કર્ક રાશિમાં મંગળ લખ્યો 4 નંબરમાં, એને નીચનો નબળો મંગળ કહેવાય. બીજું એવું કહ્યું છે કે કુંડળીમાં શુક્રના ઘરમાં મંગળ હોય. શુક્રના 2 ઘર છે, રાશિ 2 છે, વૃષભ રાશિ અને તુલા રાશિ. તેમાં શત્રુ ક્ષેત્રી બને છે, એટલે અસ્ત જેવું નબળું ફળ આપે, એટલે એને પણ મંગળ નબળો કહ્યો છે. અને બુધના ઘરમાં પણ મંગળ નબળો કહ્યો છે, એટલે 3 નંબરની રાશિ કે 6 નંબરની રાશિ જો એમાં મંગળ હોય તો તેને પણ નબળો કહ્યો છે. એ અલગ અલગ રીતના ફળ આપે પણ નબળો કહેવાય. આટલી રાશિમાં જો મંગળ લખ્યો હોય તો તમારામાં સાહસનો અભાવ છે, તમારામાં મહેનત કરવાનો અભાવ છે, નીતિમત્તાનો નીતિ નિયમનો અભાવ છે, તમે જોમ જુસ્સાથી કોઈ કાર્ય કરવામાં પાછા પડો છો. આ બધી વસ્તુ તમને રોકે છે. એટલે તમને જીવનમાં, વ્યવસાયમાં, નોકરીમાં, અન્ય જગ્યાએ જે સફળતા મળવી જોઈએ, ચાહે કોઈ ગેમ્સ હોય કે ક્યાંય પણ, તો આપ બધી કાબેલિયત હોવામાં પાછા પડી જાઓ. એનું કારણ આ નબળો મંગળ છે. તો જે મંગળના ઉપાયો આપણે બતાવ્યા તે ઉપાય કરો, મંગળને બળવાન બનાવો, તો જીવન સુખમય નીવડે છે. અને ફરી આ મંગળ એવું કે બળવાન જેમ બનશે એમ જીવનમાં સફળતા મળે. બિલકુલ. તો આખરે આપણી કુંડળીની અંદર મંગળ ક્યાં નબળો છે અને ક્યાં બળવાન છે, જો એ જાણી લઈએ અને એ જાણ્યા બાદ જો શાસ્ત્રોક્ત ઉપાય કરી લઈએ તો ચોક્કસપણે આ મંગળ જીવનમાં મંગળ સાબિત થશે, શુભ મંગળ સાબિત થશે. અને તેના વિશેની શાસ્ત્રોક્ત સમજ આપણને ચેતનભાઈ આપી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આખરે મંગળથી સાવધાન રહેવાની જરૂર છે, પણ સાથોસાથ મંગળના શાસ્ત્રોક્ત ઉપાય કરીને તેમાંથી શુભદાયી ફળ પ્રાપ્ત કરવાની પણ એટલી જ જરૂર છે. આવી જ રોચક રજૂઆતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.